સુરત એક ડાયમંડ હબ છે, તો તાલીમ પામેલા જે કુશળ કારીગરો છે એ લગભગ 15 થી 16 હજાર રૂપિયા દર મહિને કમાય છે. અને જેને અમે તાલીમ આપીએ છીએ અને શીખવીએ છીએ, શીખવ્યા બાદ કામ આપીએ છીએ, એ માણસો 8,000થી લઈને 12 થી 13,000 રૂપિયાનું કામ કરે છે. સુરતની આ લાજપોર જેલમાં કેદીઓને કમાણી કરવા માટે એક અનોખી તાલીમ આપવામાં આવી રહી છે. અહીં કેદીઓને હીરા ઘસવાની તાલીમ અપાઈ રહી છે. કેદીઓ અહીં હીરા ઘસીને જેલમાંથી જ હજારો રૂપિયા કમાય છે. હું તો 50 વર્ષથી ડાયમંડનું બહાર કરતો જ હતો અને આ સજા આવી. પછી અહીંયા આવીને જોયું, પછી આ બધા સાહેબોના સહકારથી અહીંયા પહેલાં 2 ઘંટી લાવ્યો તો કારીગરો તો અહીંયા ધૂમ બધા હીરા ઘસે એવા શીખવાડવામાં લગભગ 50 જણાને તો એની ટ્રેનિંગ આપી. આમાં 25 જણા શીખેલા છે. એટલે બધાને જેમ જેમ શીખવું હોય એમ જગ્યા થતી એમ શીખવાડીએ અને કારીગર થયા. અને અમારા ક્લોઝમાં જ કંપની છે ઓળખીતાની, એટલે એમાંથી હીરા આવે અને સાહેબોના સહકારથી બધું પગાર બગારને બધું રેડી થાય છે. કેદીઓને જેલમાંથી જ તાલીમ આપીને રોજગારી માટે તૈયાર કરવામાં આવે છે, જેથી સજા કાપ્યા બાદ બહાર જઈને પણ તેઓ રોજગારી મેળવી શકે. કેદીઓ જેલમાં જે કમાણી કરે છે તેનાથી તેમના પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદ મળે છે. એટલે કે કેદીઓને આ કામ કરી જે આવક થાય છે તે તેમના પરિવારને પહોંચાડવામાં આવે છે. અહીંયા 2100 જમા થાય જેલમાં, ને બીજા ઓફિસે હોય આપણે જરૂર પડે તો એ આપણા માતા પિતાના ખાતામાં નાખી આંગણીઓ પર 8,000 કરી 8-10,000. બહુ ઉત્તમ છે. ટાઈમનો ટાઈમ જાય અને પરિવારને મદદરૂપ થાય. સુરતની આ જેલમાં કેદીઓને હીરા ઘસવાની તાલીમ આપવાનું કામ 2 વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ હતો કે કેદીઓને જેલમાંથી જ નવા કામની તાલીમ મળી શકે. આનો હેતુ માત્ર એટલો જ છે કે કેદી એના આ સમય દરમિયાન પગભર બને અને એને જે મહેનતાણું મળે છે એ મહેનતાણામાંથી પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે. અને એના માટે અમારી જેલ ખાતે ઘણી બધી આવી પ્રવૃત્તિઓ ચાલે છે, જેમાં સીવણ છે, ડાયમંડ પોલિશ છે, સુથારી કામ છે, ટેક્સટાઇલનું કામ છે. હાલમાં મારી પાસે જે છે કેદીઓ હીરામાં, એ 45 કેદી છે જે હીરાનું કામ કરી રહ્યા છે. અને લગભગ 50થી 60 કેદીઓ જે અહીંથી છૂટીને પરત ગયા છે, તેઓ પણ અગાઉ આ કામ કરી ચૂક્યા છે.